કર્મ કરી શકે તેની સાથે જ જ્ઞાની પુરુષ તેમને એવો ઉપદેશ આપે કે યજ્ઞ અને દાન. દાન દેવું ને મોટી વસ્તુ છે, દાન દેવું ને મોટી વસ્તુ છે, પણ જેને તેને ન દેવું, જ્યાં ત્યાં ન દેવું અને જેવું તેવું ન દેવું. આ ધ્યાન રાખવાનું. હવે આ ત્રણેય વસ્તુ છે, જ્યાં ત્યાં દઈએ ને આપણે એને ઓળખતા નથી અને એ દાનના ગેરઉપયોગ થાય, પાપ થાય તો એના ભાગીદાર આપણે થાય. એટલે કીધું છે સુપાત્ર મિલે તો કુપાત્ર કુદાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુન સાહક. સુપાત્ર મિલે, આપણે જેને ઓળખતા નથી તો એના હાથમાં દાન દેવાય નહીં. કર્ણએ વિચાર કર્યા વિના દુર્યોધનને માટે કામ કર્યું. મારે કઈ જોઈતું નથી અને એના માટે કામ કર્યું. ત્યારે અંતકાળે ભગવાને દર્શન દીધા રણભૂમિમાં મરતી વખતે. ત્યારે એને પ્રશ્ન કર્યો તો પ્રભુ મેં તો કોઈ પાપ કર્યું નથી, તો મને આવી સજા કેમ? ત્યારે ભગવાને કીધું તો પાપીને સાથ આપ્યો ને, આ એનું પાપ તને નડે. એટલે આપણે દાન દેવામાં એ પણ મહત્વનું ધ્યાન રાખવું જોઈએ. કારણ દાન ઘણી પ્રકારના છે. અન્નદાન, જીવતદાન, આપણે કહીએ છીએ કન્યાદાન, પછી ધનદાન, આ જ્ઞાનદાન, આ બધા દાન છે. એમાં જીવતદાન ઉત્તમ છે, કન્યાદાન ઉત્તમ છે. ઘણાને એવું લાગે કન્યાદાન, આપણે એવું વિચારીએ કે કન્યાદાન, હવે હું તમને હોનું દાનમાં દેતો હોય તો તમારા હાથમાં હોનું જ આવે. હસ્તમેળા ફક્ત શું કરે? કન્યાદાન. કન્યાદાન દેવા બેઠા તો હવે હાથમાં હોનું હોય તો ઓલાના હાથમાં હોનું જ જવાનું. તો જેને દાન આપે છે એ કન્યાદાન કરતો હોય તો એના હાથમાં કન્યા જ જવાની. તો કન્યા જાય તો દીકરી થઈ ગઈ, તો દીકરીને એને સંસાર માંડી શકે? આ તત્વજ્ઞાન છે. દીકરી એને સંસાર માંડી શકે? ના માંડી શકે. કારણ કે જેવું તમે દાન આપો છો, દીકરી મારી પાસે રહી અને હું ગોત્રનું દાન કરું, કારણ આજ પછી એનું ગોત્ર બદલાઈ જશે. એટલે દીકરી પરણીને આવે ને, વહુ થઈ ને, એટલે આપણી ગોત્ર ની સરનેમ લાગે, અટક લાગે છે કે નહીં? આ ગોત્રમાં આવી ગઈ એટલે કન્યાદાનનો અર્થ જુદો છે. નહીતર તો કર્ણએ હોનું દાનમાં જ દીધું આખી જિંદગી, તો સ્વર્ગમાં ગયો તો હોનાનો થાળ ખાવા માટે આવ્યો. જેવું તે દાન દીધું એવું લે, તો કે હોનું થોડું ખવાય કે? તો કે ત્યાં અન્નદાન કર્યું હોય તો કઈ, વસ્ત્રદાન કર્યું હોય તો કઈ, ભૂમિદાન કર્યું હોય તો કઈ, તો કે ત્યાં તો કઈ કરેલું નથી હોના સિવાય. તો કે મારે આને દાન કરવું છે. શેઠ સગાડસા થઈને આવ્યો બિલખાની અંદર, હજી એનું ધામ છે. તો પાછો જન્મ લીધો, પ્રભુ મારે અન્નદાન કરવા જવું. એટલે જેવું દાન આપીએ છીએ. અને તો એક મારી અહીંયા સાંભળવા આવતા દેવ થઈ ગયા. મને કે આ બધું દાન દેવાય કે આંખોનું દાન થોડું દેવાય? મેં કીધું કેમ? તો કે પાછા બીજે જન્મીએ ને તો આંધળા જન્મીએ. મેં કીધું એવું નહીં, આંધળા થવાના હો તો આંખો આવે. મને કે કેમ? હું કહું તમે કર્ણની વાત નહીં સાંભળી? તો કે સાંભળીને હું કહું કર્ણે શેનું દાન કર્યું? તો કે હોનાનું. હું તો કર્ણને સ્વર્ગમાં શું કીધું હતું કે હોનાનો થાળ આવ્યો હતો, તો ઇન્દ્રને કઈ હકત નહીં. તો કે એટલે હોનાનું દાન અહીં દીધું તો ત્યાં હોનાનું જો મળે ને. હું કહું હા એ જ થયું ને. હું કહું તમે આંખનું દાન દો તો આંખનું દાન પાછું મળે કે ન મળે? એ કે સારું, મને આવું મગજમાં કેમ ન ઉતર્યું? બોલો, બધાને સલાહ દેતા હતા કે મરીએ ત્યારે કે આંખનું દાન નહીં દેવાનું. અરે તમારા મગજમાં કોણે ઘૂસાય? જેવું વાવો એવું જ લણવાનું છે. બીજ બોએ બબુલ કે તો આમ કહા સે હોય, બાવળના બી વાવ્યા હોય પછી આંબાની આશા રાખી, એવું થાય નહીં. અને એટલે જ કીધું કે પુરુષ તેમને એવો ઉપદેશ આપે કે યજ્ઞ, દાન અને પૂજા. પૂજા પણ આપણે કરવી જોઈએ, પણ શીખવી પડે. પૂજા કર્યા વિના, શીખા વિના પૂજા આવડતી નથી. આપણે આ ચાંદલો કરીએ ને, હકીકતમાં તો અટાણે તો આપણે શું સંપ્રદાયની નિશાની બનાવી દીધી. આવો ચાંદલો તો કે આનો, આવો ચાંદલો તો કે આનો, આવો ચાંદલો તો કે આનો. હકીકતમાં આ ત્રીજું લોચન છે. આ બુદ્ધિની પૂજા છે.
હવે બુદ્ધિમાં ભગવાન આવે તો સામે તમે પૂજા કરી શકો ને. ભગવાનને મૂર્તિ રામની ઓળખો, કૃષ્ણની ઓળખો. જો અહીંયા મૂર્તિ નહીં હોય તો તમે સામે ઓળખી શકો ખરા? આ પેલા મનને પૂછી જુઓ, બુદ્ધિને પૂછી જુઓ. રામની મૂર્તિ કોઈ દી જોઈ જ ન હોય અને એને સીધો ઉભો રાખી દીધો તો એ કહી શકે ખરો કે આ રામ છે? નહીં. આપણે નાના બાળકને મંદિરે લઈ જઈએ કહીએ કે આ રામ ભગવાન કહેવાય, વાંસળી વાળો કૃષ્ણ છે, સુદર્શન વાળો, મોરપીસ નાખેલું, આવું બધું મા બાપ એને શીખડાવે. એ વિના એ ઓળખી શકતો નથી. શીખડાવે એટલે એની બુદ્ધિમાં ઉતારે. એટલે પહેલી પૂજા બુદ્ધિની કે પ્રભુ તું અહીંયા બેઠો છો એટલે હું તને સામે પૂજા કરું છું. કારણ કે મૂર્તિ પૂજા વિજ્ઞાન છે. આપણા મનને એક સ્થિરતા આપવી હોય તો મૂર્તિ પૂજા કરવી પડે, દર્શન કરવા પડે. આપણે સામે ક્યાંક મનને રોકાવાની જગ્યા તો મળવી જોઈએ. મૂર્તિની સામે રોકાય તો આપણને એનો ભાવ અંદર જાગે. રામ જોઈએ એટલે મર્યાદા યાદ આવે, ને કૃષ્ણ જોઈએ એટલે કીધેલા શબ્દો યાદ આવે. એટલે મૂર્તિ પૂજા આવી, વિજ્ઞાન છે. અને એટલે જ આપણે એમાં શું કહીએ છીએ? પ્રાણ પ્રતિષ્ઠા. જે પથ્થર હતો એમાં આપણે પ્રાણ પૂર્યા મંત્રો દ્વારા. પ્રાણ પ્રતિષ્ઠા. ત્યાં સુધી એક પથ્થરો જ હતો. દુકાને પડેલું નારિયેળ 30 રૂપિયાનું લાવ્યા ત્યાં સુધી વેપારી માટે નફાનું સાધન હતું. પણ ભાવપૂર્વક માતાની આગળ આપણે એ નારિયેળ વધેર્યું એટલે પ્રસાદ થઈ ગયો. એ જ નારિયેળ પેલાને નફો દેખાતો હતો, આપણને પ્રસાદ દેખાય છે. એમાં ભાવ બદલાઈ ગયો. અને એ જ નારિયેળ આપણે એકલા નથી ખાતા, ટુકડો ટુકડો બધાને આપીએ. કેવડો મોટો ભાવ છે, પણ સમજણ ક્યાં? અને એ ત્રુટિઓ દૂર કરવી હોય તો આપણે પણ કંઈક એમાંથી શીખવું પડે. ને આપણને આવડતું હોય તો બીજાને શીખડાવવું પડે. અને ઘણી વખત એવું કે યજ્ઞ, પૂજા અને પાઠ. હવે પાઠ તો બધાય કરવો પડે, આપણાથી ન થાય. આ બહેનો છે ને નાનેથી પાઠ શીખડાવતી દીકરીઓને. માં હોય ને તો છોકરી ઘડીએ ઘડીએ ખાખા ન કરે ને તો હારે જઈને એને પછી આદત પડી જાય તો હાલતી ચાલતી જે તે ખાધા કરે. એટલે માં શું કે બેટા મોઢામાં કઈ નાખ ને પેલા કે રાધે કૃષ્ણ, રાધે રાધે બોલ્યા પછી મોઢામાં ખાવાનું. એટલે એ છોકરીને આમાં નાનેથી આદત પડી જાય કે કંઈ પણ ખાવું હોય તો રામ રામ બોલો, સીતારામ બોલો કે રાધે રાધે બોલો અને પછી ખાવાનું. એટલે કોઈ ન હોય ને તો રાધે રાધે કોની આગળ બોલો. એટલે ત્યાં સુધી મોઢામાં નાખે. બેનો કેવું ધીમે 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 એની અંદર સંસ્કારો નાખતી. કારણ એને ખબર હતી પારકે ઘેર મોકલવાની. અને ધીમે ધીમે આપણે કહીએ ને કે ગોયરું વ્રત આવ્યા, 5 દાડા એને મીઠા વિનાનું ખવડાવે. એટલે ખારું મોરું જો તને મળે તો સહન કરી લેવાનું. એ નાનેથી જ્ઞાન આપે. અને રાતે 12 વાગ્યા સુધી જાગવાનું. એટલે બધાય હુવે પછી તારે હુવાનું. કેવડો મોટો સંસ્કારો છે આ પાઠ છે, જીવનનો પાઠ. અને એટલે જ ઘર હાલતા હતા. અટાણે નોટિસો આવે છૂટાછેડાની એટલે જ આવે. કારણ કે માં જ ન ઉઠી હોય તો દીકરી નું શીખડાવે. હા, અને પાછી ફોનમાં ભેગી જાય માં. બોલો એક આરે એક ફ્રી. હા, માં પૈણી અરે છોકરી પૈણી જાય ફોનમાં માં જાય બકાતી હવાર ખાધું એટલે ખાહે. હવે પૈણાઈ દીધી એની સગી પણ સમજ્યું નથી. અને પછી કે મારે હા હું હકણી રહેતી નથી. એટલે હા હું તો હકણી છે, તું હકણી નથી રહેતી. અને એક ખાસ ધ્યાન રાખવાનું, આજે આપણે બીજાને આપણી દીકરીના ઘરમાં માથું મારીએ તો બીજાની દીકરી આપણા ઘરમાં આવશે તો એની માં માથું મારશે. એટલે દરેકે સમજવું જ પડે. અને એટલે કીધું છે કે પાઠ જીવનનો મહત્વનો છે. પાઠ ભણ્યા વિના આવડતું નથી. શિક્ષકો પાઠ ભણાવતા હોય અને એ જ પાઠમાંથી પ્રશ્ન પૂછતા. છેલ્લે પ્રશ્ન આવતો આ તો હવે ગાઈડું આવીને અમે હતા તો ક્યાં ગાઈડું નહોતી. હવે તો એસેસમેન્ટ ના અંતે આવ્યું. અમે જીવનના પાઠ ભણ્યા. એમ ચોપડીમાંથી જે પાઠ ભણ્યા ને એ શિક્ષક પાઠ ભણાવી દે ને પછી એમાંથી જ પ્રશ્ન પૂછે. જે પાઠ સમજો હોય ને ભટ દઈને જવાબ આપે, બાકી આપી શકે નહીં. આ જીવનનો પાઠ છે. તો જીવનના પાઠમાં મારે ક્યાં કેવું હાલવું, કેવી રીતે હાલવું, શા માટે હાલવું, આ બહુ મહત્વના પ્રશ્નો છે. પણ આજ તો ટાઈમ રહ્યું ને. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ.